સ્વાગત છે તમારું મારા પહેલા વ્લોગમાં। આજે હું પહેલો વ્લોગ બનાવી રહી છું અને વાગી ગયા છે 9:45 અને જો આપણે ઓફિસ જવા માટે રેડી બી થઈ ગયા છે અને જો આપણે આપણી બેગ બી તૈયાર કરી દીધી છે, ટિફિન ભરીને બી તૈયાર કરી દીધું છે અને જો આ કપડાં સવારે સૂક્યા હતા તો એ સુકાઈને વળી બી ગયા છે અત્યારે। અને હવે મારું આજે એકચ્યુઅલી હું છે ને વહેલી નીકળું છું કારણ કે મારે થોડું કામ છે રસ્તામાં, તો એ બધું પતાવીને પછી ઓફિસ જવાનું છે, એટલા માટે ચલો જુઓ હવે હું ઓફિસ જવા માટે નીકળીશ। તો આપણે આ ઓનલાઈન પાર્સલ મંગાવ્યું હતું, તો હવે આ બોક્સ છે ને આપણે કચરામાં ફેંકવાનું છે। તેના ઉપર જે આ સ્ટીકર મારેલું છે ને એને આપણે ઉખાડી દેવાનું, કારણ કે આના ઉપર છે ને આપણી બધી ડિટેલ લખેલી હોય, તો છે ને તે આપણા એ બધી ડિટેલથી આપણી જોડે મિસયુઝ કરી શકે, આપણા એકાઉન્ટમાંથી પૈસા બી જઈ શકે, કાં કોઈ બી જાતનું ફ્રોડ બી કરી શકે। એટલે આપણે જ્યારે બી એને ડસ્ટબિનમાં ફેંકવાનું હોય ને તો આને આવી રીતે છે ને ઉપર જે બધી આપણી ડિટેલ હોય એને ફાડીને ફેંકી દેવાનું, પછી જ બોક્સમાં ફેંકવાનું, પહેલાં નહીં ફેંકવાનું। આપણે આ બંને થેલાને આ એક થેલો છે મારો ઓફિસ લઈ જવા માટે, ટિફિન મૂકવા માટે, આને ચેઇન નંખાવાની છે। આમ તો હું આ રેગ્યુલરમાં નથી વાપરતી, પણ આ બહુ જ મસ્ત છે, ચોમાસામાં કશું પડેની અંદર હોય ને તો એટલા માટે હવે ચોમાસું આવી રહ્યું છે ને તો આને ચેન નંખાવાની છે ને એક આ ટિફિન બોક્સ છે એને ચેન નંખાવાની, તો એ બે બંને આપણે રસ્તામાં બતાવતા છે। ડોગી માટેનું ખાવાનું બી તૈયાર કર્યું, કારણ કે આપણે હમણાં નીચે ઉતરીશું ને તરત જ આપણને જોશે ને એટલે આવી જશે, અને પાણીની બોટલ બી લઈ લીધી છે। તો ચલો હવે ઓફિસ જવા માટે નીકળીએ। નીચે આવ્યા ને એનું ખાવાનું લઈને એટલે તરત જ એ નીચે આવી ગયો, એ રાહ જોઈને જ આપણી ઊભો હોય કે આપણે નીચે જઈને તરત જ આવી જાય। જુઓ હમણાં 2 મિનિટમાં ખાઈ બી લેશે। હમણાં નીચે કચરો નાખવા માટે ઉતર્યા હતા ને ત્યારે એક્ટિવા સાફ કરી દીધું હતું, ધોઈને ચકાચક કરી દીધું હતું અને હેલ્મેટ બી લઈ લીધું છે। તો હવે આપણે ઓફિસ જવા માટે નીકળીશું। ઓફિસ જવા માટે જો આપણે રેડી થઈ ગયા છે અને હવે ઓફિસ જઈએ છીએ। હવે રસ્તામાં 2-3 કામ છે એ બી પતાવી દઈએ પછી ઓફિસ જઈશું। તો ચલો હું તમને ઓફિસ જઈને મળું। જો ગઈશ આપણે ઓફિસ પહોંચી ગયા છીએ અને આપણે જે કામ કરો રસ્તાનું હતું બેગ એ બી પતાવી દીધું છે, અને ચેન નંખાવાની હતી એ બી નંખાઈ દીધી છે। આ કંઈ એટલો બધો સારો નથી પેલો, પણ છે ને આ ચોમાસા માટે જ રાખ્યો છે મેં, કે ચોમાસામાં થોડો ટાઈમ માટે, કેમ કે આમાં છે ને કશું પલળતું નથી, આ પ્લાસ્ટિક જેવું છે ને એટલા માટે। અને બીજું કહું કે મારા એક્ટિવામાં છે ને કેટલાય દિવસથી છે ને ખટર અવાજ આવતો હતો, મને એમ થાય કે આ ટિફિનના ડબ્બા અંદર હશે ને સ્ટીલના એટલે ખટર આવતો હશે, તાપા આગળની એસેસરીમાં કંઈક અવાજ, પણ પછી આજે મેં ચેક કર્યું ને તો અહીંયા પાછળ જે આ એસેસરી છે ને એનો અંદર જે સાંધો હોય ને અંદરની સાઈડ જે સાંધો હોય ને એ સાંધો છૂટો પડી ગયો છે, અને જે ક્લેમ્પ લગાવ્યો હોય ને એ ક્લેમ્પ ઉપરથી ઉતરી ગયો છે, એટલા માટે ખટર અવાજ આવતો હતો। હવે આપણી ઓફિસની સામે જ ત્યાં આગળ ગેરેજ છે, એટલે સાંજે આપણે ઓફિસથી ઘરે જતી વખતે ગેરેજવાળા ભાઈને બતાવતા જઈએ। તો ચાલો બધું મૂકી દઈએ અને હવે આપણે જઈએ અંદર। હવે તમને મળીએ સાંજે ડાયરેક્ટ। 6 થઈ ગયા છે અને હવે આપણે ઓફિસથી નીકળી ગયા છીએ। હવે આજે તો બી થોડું મોડું થઈ ગયું છે, તો હવે ફટાફટ આપણે નીકળીશું ઘરે જવા માટે, અને રસ્તામાંથી 1-2 શાક લેવાના છે અને 1-2 વસ્તુ લેવાની છે, બધું લેતા ઘરે જઈશું આપણે। તો ચલો હવે મળીએ શાક લઈને ઘરે જઈએ પછી। લઈ લીધી છે અને કારેલા લઈ લીધા છે, 2 વસ્તુ, એક શાકભાજીમાં તો ખાલી કારેલા જ લેવાના હતા તો એ લીધા છે, અને આ કેરીની પેટી એક લઈ લીધી છે। હવે આપણે જઈશું ઘરે, હજી મંદિરે દર્શન કરવા જઈશું અને પછી જો આપણે ઘરે આવી ગયા છે અને રસોઈ બી કરી લીધી છે, તો કારણ કે બહુ જ ગરમી હતી એટલે ફટાફટ ટાઈમ તો પહેલાં તો રસોઈ જ કરી દઈએ, એટલે રસોઈ બી થઈ ગઈ છે ને હવે જમવા બેસવાનું છે। તો જો ખાઈ પી લીધું અને જો વાસણ બી ઘસાઈ ગયા છે, અને આપણે જે કેરીની પેટી લાવ્યા હતા એ અહીંયા જો આવી રીતે ખુલ્લી મૂકી દીધી છે। હવે કાલે સવારે આને ધોઈને લૂસીને ફ્રીઝમાં ઊભી મૂકી દેવાની, એટલે બગડે નહીં જલ્દી। આમ કેરી આવી રીતે આમ ઊભી જે એનો ઉપરનો મોનો ભાગ હોય ને ઉપર રાખીને એવી રીતે ફ્રીઝમાં મૂકી દેવાની, એટલે છે ને એ બગડે નહીં જલ્દી। એ હું કાલે તમને ધોઈને જ્યારે સાફ કરીને મૂકીશ ને ત્યારે હું તમને બતાવીશ કે કેવી રીતે મૂકવાની, એટલે છે ને એ બગડે નહીં લોંગ ટાઈમ સુધી એવી ને એવી રહે, કારણ કે મોસ્ટ ઓફલી આપણે કેરી છે અને મોઢિયાથી જ બગડતી હોય છે, એટલે એવી રીતે ગોઠવવાની કે એ મોઢિયાથી બગડે નહીં। તો હું કાલે જ્યારે ધોઈને ગોઠવીશ ને ત્યારે તમને બતાવીશ। 9:45 જેવું થઈ ગયું છે
તો હવે આપણે વાસણ લૂસી કાઢીએ અને પછી બધા વાસણ ગોઠવી દઈએ. અને જો આ એક્વાગાર્ડનું પાણી જે એક્વાગાર્ડ ચાલુ કર્યું હતું અને એનું જે વેસ્ટ પાણી એટલે મતલબ કે જે વેસ્ટ પાણી જે નીકળતું હોય ને એ જો અમે આવી રીતે ડોલમાં ભરી રાખીએ અને પછી આ પોતું કરવા માટે કે કપડાં પલાળવા માટે કે એવી રીતે કંઈ બી કામ માટે યુઝ કરી લઈએ એટલે વેસ્ટ બી ના જાય અને કામમાં બી આવી જાય બંને. દેખો ગાઈસ 11 વાગી ગયા છે અને હવે બધા કામ પતી ગયા આખા દિવસના. ચાલી બી ગયા, હવે સૂઈ જઈશું. તો બધાને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. અને તમને મારો વિડીયો કેવો લાગ્યો આજનો તે કોમેન્ટમાં જણાવજો અને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચલો હવે મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.